નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેક ટુ બેક સોલ્યુશન લાવી જ રહ્યા છીએ તમારા માટે અને તમે સરસ રીતે રિવિઝન કરો, બરાબર છે। જે તમને હું કન્ટેન્ટ પીરસી રહ્યો છું એને સમજવાનો પ્રયત્ન કરો ફૂલ્લી, બરાબર છે, કેમ કે આ બધા દાખલાઓ બોર્ડમાં પણ તમારા માટે બહુ જ અગત્યના છે, બરાબર છે। પહેલી પરીક્ષામાં તો એટલા જ અગત્યના છે, પણ બોર્ડની પરીક્ષાઓમાં પણ આવો જો દાખલો પૂછાય તો તમને આવડવો જોઈએ। તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। એના પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સાથે શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। આપણને એવું કીધું છે કે નીચે આપેલ આકૃતિમાં ઈડી સમાંતર એસી છે તો ખાલી જગ્યા સાચું છે। તો આના પ્રમાણે આકૃતિ પ્રમાણે જો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણે જુઓ બધા ઓપ્શનની અંદર શું છે, a પ્લસ બી છે, છેલ્લામાં નથી। તો બરાબર જો એક્સ અપોન વાય બરાબર એ અપોન બી એવું કદી શક્ય નથી। આપણે જોડે હજુ આપણે જે શીખ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, આવું શીખ્યા છે સપ્રમાણતા મૂળભૂત પ્રમેય પ્રમાણે આ છેદમાં આ બરાબર આ છેદમાં આ થાય, બરાબર છે, અથવા આ છેદમાં આખું બરાબર છે, આ છેદમાં આખું, એ જ પ્રમાણે આ છેદમાં આખું અને આ છેદમાં આખું આવું ભણ્યા છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। પરંતુ તમને કહી દઉં, આજે હું તમને નવું બતાવીશ, બરાબર છે, નવું શીખવાડીશ કે તમે જ્યારે પણ ધ્યાન રાખજો કે આના છેદમાં આ લો છો ને, એટલે કે આ જે સમાંતર બાજુ એકબીજાના છેદમાં લો છો ને, બરાબર છે, સપોઝ ટુ બી આપણે અહીં વાત કરીએ કે ઈડી અપોન તમે શું લો છો, એસી લો છો અથવા તો સીએ લો છો। જ્યારે આવું લો છો ને તો ત્યારે શું થાય છે, ધ્યાન રાખજો ખાસ, ત્યારે વિદ્યાર્થી મિત્રો આવું થશે, બીડી અપોન આખું એબી આવશે। શું આવશે? બીડી અપોન આખું એબી। તો બીડી અપોન એબી લખ્યું આપણે વિદ્યાર્થી મિત્રો। હવે જુઓ ઈડીની કિંમત આપણા જોડે એક્સ છે, એસીની કિંમત આપણા જોડે કેટલી છે, વાય છે, બીડીની કિંમત આપણા જોડે એ છે અને એબીની કિંમત તો એબી આખું શું કહેવાય, એ અને બીનો સરવાળો એટલે એ પ્લસ બી, બરાબર કે નહીં વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદમાં વાય છે, સામે જતા રહે તો આપણો જવાબ શું થઈ જશે, એક્સ બરાબર એ વાય છેદમાં એ પ્લસ બી। હવે મને એવું કહો કયો ઓપ્શન આવ્યો, યસ ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ થશે। ખ્યાલ આવી ગયો કે નહીં? ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર છે, ખ્યાલ આવી ગયો નહીં વિદ્યાર્થી મિત્રો? યસ। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું। તો વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં આપેલું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફમાં આ પ્રમાણે માપ આપેલા છે બધા ખૂણાઓના, બરાબર છે। તો ત્રિકોણ એબીસી સામે ત્રિકોણ કયું આવે, બરાબર છે, તો 1 2 3 4 5 6 6 માપ આપી દીધા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો ખૂણા એનું માપ શું છે, 50। તો એ રીતે સામે કયો ખૂણો છે, ખૂણો એફ છે, એફ પણ 50 છે। તો આમાં એફવાળા બે ઓપ્શન થઈ ગયા નક્કી, એબીસીની સામે એફવાળો આવશે। હવે બીજો ખૂણો મળે એટલે તરત જવાબ મળી જશે। તો ખૂણો બી તો છે જ, તો ખૂણો બી કેટલો 70। તો સામે કયો ખૂણો છે, યસ ખૂણો ઈ 70 છે અને પૂરેપૂરો જવાબ જોઈએ તો સી કેટલો છે, યસ 60 છે। તો સામે કોણ 60 છે, ડી 60 છે। હવે મને કહો કયું આવી જાય, એફ ઈ ડી। તો બંનેમાં એફ ઈ ડી કયો છે, યસ આ। તો આપણો જવાબ કયો થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર। શું થઈ જશે, ઓપ્શન બી કરેક્ટ આન્સર થઈ ગયો। એટલે જવાબની અંદર શું આવશે, જવાબની અંદર આવશે બી એફ ઈ ડી। આકૃતિની જરૂરત જ નથી, આપણે સામે આ રીતે લખી નાખીએ સરખામાં એટલે તમને ખબર પડી જાય। નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો રકમ આપણને એવું આપેલું છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર છે। ત્રિકોણ એબીસીની પરિમિતિ 60 સેમી છે અને ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ 36 સેમી છે। જો પીક્યુ બરોબર 9 સેમી હોય તો એબી શોધો। તો જો એબીસીની પરિમિતિ આપણને 60 સેમી આપી દીધેલી છે વિદ્યાર્થી મિત્રો, પીક્યુઆરની પરિમિતિ આપણને 36 સેન્ટીમીટર। તમને જોઈને ખબર પડી જશે કે નાનું મોટું ત્રિકોણ કેમ દોર્યું છે, સરખું દોર્યું છે પણ નાનું મોટું દોર્યું છે, બરાબર છે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો બીજું આપણને શું આપેલું છે, જુઓ પીક્યુ બરો 9 સેમી એટલે પીક્યુ 9 સેમી છે, તો આપણને શોધવાના શું કીધું છે, એ બી। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આના માટે એક સૂત્ર છે કે ત્રિકોણ એબીસીની પરિમિતિ છેદમાં આપણે શું લઈશું, પરિમિતિને પરી લખ્યું મેં, બરાબર શોર્ટકટમાં, અને ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ। આ દાખલો જો 2 માર્કમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે ગણી શકો, ત્રિકોણ એબીસીની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ। હવે અહીં એ બી અપોન શું થશે, પીક્યુ થશે, શું થશે, એ બી અપોન પીક્યુ, બરાબર છે। જો બીજી બાજુ પૂછ્યું તો બીસી અપોન ક્યુઆર થાત।
કાં તો AC/PR થાત, પણ આપણને જે માંગ્યું છે એ પ્રમાણે AB/PQ જ લખવું પડશે. ABCની પરિમિતિ 60 સેન્ટીમીટર છે, છેદમાં શું આવશે 36 સેન્ટીમીટર છે, એટલે 36. AB આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. PQ આપણને ખબર નથી. PQ કેટલા છે ખબર છે? યસ, ખબર છે, 9. આ 9 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે 60 ગુણ્યા 9 છેદમાં શું થશે 36 થશે ને અહીંયા શું હશે માત્ર AB. તો 9 ચોક શું આવ્યા વિદ્યાર્થી મિત્રો 36 ને 15 ચોક 60. તો આપણો ABનો જવાબ કેટલો મળ્યો? યસ, એક્સલન્ટ, 15 મળ્યો. કેટલો મળ્યો? 15 ને એકમ સેમી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો કે નહીં? તો કેટલો સરળ દાખલો છે. તો ઓપ્શન નંબર સી જે છે આપણો શું થશે વિદ્યાર્થી મિત્રો? સાચો જવાબ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જવાબ કરીને લખવાનો C15. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તમારા પરીક્ષામાં જવાબ નંબર જે હોય એ લખવાનો, સી લખવાનો અને 15 આ રીતે લખવાનો આગ્રહ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર હજુ પણ જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જો વિડીયો ગમે તો લાઈક પણ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમમાં આપેલું છે કે ત્રિકોણ PQRની બાજુ PQ અને PR પર અનુક્રમે બિંદુઓ E અને F આવેલા. તો મેં એક ત્રિકોણ PQR દોરી નાખ્યું વિદ્યાર્થી મિત્રો, PQ અને R, બરાબર છે. એમાં PQ ઉપર શું આવેલું છે? E બિંદુ આવેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ઓકે, અને એ જ પ્રમાણે PR ઉપર કયું બિંદુ આવેલું છે? F બિંદુ આવેલું છે, અને એને કારણે EF સમાંતર શું થાય છે? QR થાય છે. હવે PEની કિંમત આપણા જોડે 4 આપેલી છે, એકમ લખતો નથી, સેમી છે તો બરાબર છે. PF 8 છે, બરાબર છે. RF 9 છે, આપણને શોધવાના કીધા છે QE. તો વિદ્યાર્થી મિત્રો, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમાણ આપણે જાણીએ જ છે, બરાબર છે. તો પ્રમાણ એ નિયમ શું કહે છે? PE/EQ. PE/EQ બરાબર શું થશે? PF/FR. શું થશે? PF/FR અથવા તો RF. આપણે આપણા રકમ પ્રમાણે જોઈએ તો RF થશે, અને અહીંયા QE થશે. શું થશે? QE થશે, બીજું કંઈ નથી. EQ લખો, QE લખો, બંને સરખું થાય. તો PE બરોબર શું છે? 4. QE બરોબર આપણા જોડે કેટલા છે? ખબર નથી. PF બરોબર આપણા જોડે કેટલા છે? 8 છે, અને FR બરોબર શું છે? 9 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું? જો એક ઇઝી મેથડ શીખવાડું તમને. વ્યસ્ત કરી નાખવાના એટલે જલ્દી જ ગણતરી થાય. તો QE/4 થયા, તો સામે પણ વ્યસ્ત કરવું પડે. 9/8 થયા, 4 સામે જતા રહેશે, એટલે QE બરોબર 4 ગુણ્યા 9/8. તો 4 દુ 8 થયા વિદ્યાર્થી મિત્રો. 9ના અડધા કેટલા થાય? 4.5. આમાં તમે ભાગાકાર કરવાના ના હોય વિદ્યાર્થી મિત્રો, સીધું 9 રૂપિયા આપું એના અડધા કેટલા થાય? 4.5 રૂપિયા થાય, એટલે 4.5 એ થઈ ગયો જવાબ. તો આપણો ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું છે? કરેક્ટ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે, દાખલાની અંદર પૂરેપૂરી ગણતરી સમજાઈ ગઈ હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં પણ એવું આપેલું છે બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય. તો અહીંયા ઓપ્શનમાં આપેલું છે વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ કે સમાંતર હોય ચતુષ્કોણ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો વાત કરીએ તો ત્રિકોણ તો આવે જ નહીં. કેમ? કારણ કે ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ આવે, બરાબર છે, લઘુકોણ ત્રિકોણ આવે અને ગુરુકોણ ત્રિકોણ આવે. એટલે આ બે ત્રિકોણ એકબીજાને કદી પણ સમરૂપ થઈ શકે નહીં, બરાબર છે. માટે ત્રિકોણ તો ના જ આવે. હવે લંબચોરસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ આડું હોય, પછી ઊભું હોય, બરાબર છે. તો આ પ્રમાણે પણ ગુણોત્તર સરખો ના મળે. કેમ? કારણ કે આપણે સમરૂપ છે ને, તો સમરૂપ માટે ખૂણાઓ સરખા મળશે, પણ બાજુઓનો ગુણોત્તર સરખો મળતો નથી. એ જ રીતે સમાંતર ચતુષ્કોણ જે છે એ એક આવું દોર્યું, બરાબર છે, એક આપણે ઊભું દોરી નાખ્યું. તો ટૂંકમાં કહેવાનો મતલબ સમરૂપ શક્યતા નથી. આકાર આપણે શું કહીએ છીએ? બંને આકાર એકવાર બંધ બેસતા તો ખરી, પણ નાનું મોટો એ ચાલે, પણ બંધ બેસતા મળવા જોઈએ આકાર. તો આ બંને આકાર એકબીજા પર બંધ બેસતા નથી. પણ વર્તુળની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વર્તુળમાં શક્ય છે એવું કે જુઓ, આ વર્તુળ દોરી આપણે, બરાબર છે, પછી બીજું એનાથી મોટું વર્તુળ દોર્યું, તો એના ઉપર બંધ બેસતો આવી જાય છે, બરાબર છે. ઓકે, તો સ્વાભાવિક છે કે વર્તુળ જે છે જો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો. તો બધા જ વર્તુળ જે છે એ શું આવે છે વિદ્યાર્થી મિત્રો? સમરૂપ થાય, બરાબર છે. ઓપ્શન નંબર કયો આવ્યો? એ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે તમને. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન બનાવી જ રહ્યો છું, ક્યાંય જશો નહીં, બરાબર છે. તમારા માટે અહીંયા હું હાજર જ છું છેક પરીક્ષા સુધી, બરાબર છે. પરીક્ષામાં પણ તમને મદદ કરીશ, એટલે કે ટૂંકમાં પરીક્ષાના દિવસે પણ તમને મદદ કરીશ.
તો નર્વસ ના થશો. બધાનું જેટલું પણ સોલ્યુશન હશે બધું મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તમે સરસ રીતે દરેક વસ્તુ સમજો, બરાબર છે. બોર્ડની પરીક્ષામાં આપણને તકલીફ ના પડવી જોઈએ, બરાબર છે. અત્યારે આપણી આ પહેલી પરીક્ષા છે, પણ આપણે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તૈયારી કરી રહ્યા છે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું. પ્રથમ પરીક્ષાની સરસ રીતે તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય બાય.